શહેરમાં રસ્તે રખડતા ઢોરને ઝડપી લઈ શહેરના અલગ અલગ 3 ઢોર ડબ્બામાં રાખવામાં આવેલ છે। પશુઓ પકડાઈને ઢોર ડબ્બામાં પહોંચી ગયા બાદ મહાનગરપાલિકા દ્વારા યોગ્ય સંભાળ નહીં લેવાતા પશુઓના મોત થઈ રહ્યા છે। આજની સ્થિતિએ ઢોર ડબ્બામાં મરેલા પશુઓ આમ તેમ પડેલા જોઈ શકાય છે। સવલતો ઉપલબ્ધ ન હોવાના કારણે પશુઓ કાદવ કીચડની ગંદકી વચ્ચે રીબાઈને મોતને ભેટી રહ્યા છે। હિન્દુ શાસ્ત્રોમાં ગાયને 33 કરોડ દેવી દેવતાઓનો વાસ ગણાવવામાં આવે છે। ગૌમાતા લોકમાતા તરીકે પૂજાય છે અને ગાયના વંશજો પણ ગૌવંશ તરીકે સમાજમાં પૂજાય છે તેમજ આદર પાત્રતા ધરાવે છે। પરંતુ કમનસીબી એ છે કે જે પૂજાય છે તેની હાલત અન્ય પશુઓ કરતાં પણ બદતર છે। શહેરી સોસાયટીથી લઈને જાહેર માર્ગો પર કૂડા કચરાને આહાર તરીકે ખાઈને અહીં તે ભટકાતી ગૌમાતા તેમજ ગૌવંશો ઉપર સૌથી વધારે અત્યાચાર આચરવામાં આવે છે। વર્ષ દહાડે લાખો કરોડો ગૌવંશની ગેરકાયદે કતલ કરવામાં આવે છે, પરંતુ પૂજાય છે ગૌમાતા તરીકે। મહાનગરોમાં પશુઓ રોડ પર અડીંગો જમાવતો હોય છે, જાહેર યાતાયાત તથા ટ્રાફિક માટે અડચણરૂપ હોય છે અને આવા પશુઓના કારણે અકસ્માતો સર્જાતા હોય છે। આથી તંત્ર દ્વારા આવા પશુઓને પકડી ઢોર ડબ્બે પુરાવવામાં આવે છે। ભાવનગર શહેરમાં પણ અલગ અલગ 4 જગ્યાએ ઢોર ડબ્બા આવેલ છે, જ્યાં શહેરભરમાંથી પકડાયેલ ગૌવંશોને રાખવામાં આવે છે, પરંતુ અગવંશોને સારી રીતે રાખવા તથા કાળજી લેવામાં તંત્ર સરેઆમ નિષ્ફળ નીવડ્યું છે। ઉનાળામાં બળબડતા તાપમાન, આવા પશુઓ પર આશ્રય માટે છાંયડો કે એવી કોઈક વ્યવસ્થા ન હોવાને કારણે તડકામાં લૂ લાગવી અને તડકામાં તાપીને મોતને ભેટે છે। ઢોર ડબ્બામાં જનરલી કેવું હોય છે કે જે આપણે રખડતા ઢોર પકડ્યા હોય અને એ લોકોને રસ્તા ઉપર એઠવાડ પ્લાસ્ટિક ખાધેલા હોય, એટલે વરસાદની સિઝનમાં જે પ્લાસ્ટિક ખાધેલા અને એઠવાડ ખાધેલા ઢોર હોય એ નબળા પડતા જતા હોય છે અને એ બેસી જવાને કારણે આવું બનતું હોય છે। તમને રજૂઆત પણ કરી છે કે કાદવ કીચડને જે મરામત થવી જોઈએ ઢોર ડબ્બાની એ નથી થતી, તેને લઈને ઢોરોના મોત થાય, તે બાબતે એના માટે અમે એક નવો ઢોર ડબ્બો જ બનાવ્યો છે અને આજે હાલ એ તૈયાર થઈ ગયો છે અને આ જે ઢોર છે એને એમાં શિફ્ટ કરવાના છે। આજ સવારથી શિફ્ટિંગ પણ ચાલુ થઈ ગયું હતું, એ પછી જીવદયાવાળા આવ્યા છે। અંદાજે કેટલા ઢોરોના મોત થયા? 3 હોવા જોઈએ। આપના દ્વારા બીજી કઈ કામગીરી અન્ય છે? પશુઓને સારી રીતે રાખવામાં આવે છે। આ એક ઢોર ડબ્બો એવો છે જેમાં થોડુંક અમારે વરસાદની સિઝનમાં તકલીફ થાય છે, એટલે અમે એને બંધ કરીએ છીએ અને અન્ય એક જે નવો તૈયાર થયો છે એમાં શિફ્ટિંગનું કામ ચાલુ છે। મને સવારે લગભગ 9-1 વાગે ફોન આવ્યો હતો કે તમે એકવાર આંખો મારી આવો, ત્યાં પરિસ્થિતિ બહુ ખરાબ છે। હું સવારે આવી હતી અને એના પછી બીજા બધા વ્યક્તિઓ આવ્યા, બધાને ફોન કર્યા। એના પહેલા અંદર લગભગ 10-12 ગાયો તો ગાળામાં કૂદી જ ગઈ છે, હવે જીવશે કે નહીં એનું પણ નક્કી નથી। બાકી 3 વાછડા જીવતા હતા, એને બધા ભાઈઓ બહાર જે એનિમલ લવર છે એ લોકો નીકાળ્યા બારે અને ટ્રીટમેન્ટ માટે આ લોકો ડોક્ટર મોકલ્યા તંત્રે। એના પછી જયારે અમે વારંવાર રજૂઆત કરી એના પછી એ લોકો ડોક્ટર મોકલ્યા છે, ટ્રીટમેન્ટ થઈ જાય। બાકીના હવે એમ કહેવામાં આવે છે કે વાછડાને અમે ગૌશાળામાં મોકલીએ છીએ, હવે ક્યાં જાય છે અમને નથી ખબર, કઈ ગૌશાળામાં જશે અત્યારે। અને બાકી અંદર લગભગ 8 થી 10 ગાયો તો કૂદી જ ગઈ છે, જે ગાળાની અંદર છે, લગભગ મોઢા ફૂલી ગયા છે, પેટ ફૂલી ગયા છે અને 3 થી 4 ગાયો તો મરી જ ગઈ છે। હવે એ લોકો આનું શું કરશે, કેમ કરશે એ અમને કાંઈ ખબર નથી અમને કોઈ સરખો જવાબ આપતું અત્યારે તો। અને અહીંયા કામગીરીમાં અત્યારે ઢોર પકડ્યું છે અને અહીંયા આ બાલાનમાંથી જે વારો થઈ ગયો છે એટલે ઢોર છે ખૂટિયા છે એને આપણે માંદા છે અને ઊંચેલા ગોસવા છે ત્યાં ફેરવીએ છીએ અને જે સાજા છે એને નવો ડોર બનાવે સરસ મજાનો કુંભાવાળા ત્યાં ફેરવીએ છીએ। મૃત્યુ થયેલા 3 ઢોર દેખાય છે, કેન્દ્રમાં શું કહે છે? મૃત્યુ તો એક સ્વાભાવિક ચોમાસું છે એટલે થઈ ગયા છે। આના માટે શું વ્યવસ્થા કરી? એને મૃત્યુ પાણી આવી નહીં જશે અને ચારો પૂરું આપીએ છીએ, ઘરે નહીં ભવિષ્યમાં, એટલે આપણે એના કુંભાવાળા જે નવું બન્યું છે ત્યારે કામની શરૂ છે। અત્યારે સખત ગારો છે એની હિસાબે ફસલાને થઈ જાય છે, મોઢા અને બળી જાય ગારામાં, આ એવું બન્યું છે। સારી રીતે કેવી છે તંત્ર? પૂરતું કામગીરી શરૂ છે અત્યારે, રોજના 5 થી 6 ફેરા કરીએ છીએ આપણે ખૂટીએ ફેરવવાના। આ કેટલા ડબ્બા? આ ડબ્બામાં કેટલી ક્ષમતા? ક્યાંનો ડબ્બો? આ બરાબર ડબ્બો છે એટલે અત્યારે 500 જેટલી બધા ખૂટ્યા છે
અને એને આપણે કઈ જેટલી બને એટલી ઝડપથી આપણે કુંભાવાડા મોતીલા રૂપ છે ને નવા ડે ત્યાં ફેરવ્યું